આજની આરતી માટે આવી જશે.
નવ દિવસથી ચાલતી રામકથામાં ઉપસ્થિત સૌ શ્રોતા ભાઈ બહેનો, મહેમાન, મહાનુભાવો, આપ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ. આજ વિરામના દિવસે બાપ દાતાઓનો ખૂબ જ ભાવ ગામનો પણ રહ્યો છે, પરિવારનો પણ રહ્યો છે. એવા આપણે બધા તો આજે પ્રસાદ લઈશું જ.
પણ સાથોસાથ શ્રી મુકેશભાઈ, ભગવાનજીભાઈ, ગોરધનભાઈ, લક્ષ્મણભાઈ તરફથી આજે ગામની ગાયોને પણ નિરણ નીરવામાં આવશે. વિનંતી કરું બાપ, ગામની ગાયોને નાખો તો આજે ગામનું રક્ષણ કરતા શ્વાનો પણ રહી ન જાય. એટલે વિનંતી કરું છું, ગામના કૂતરાઓને આજે નાખજો. એટલે બધા પ્રસાદમાં આવી જાય. ધન્ય છે, ગામનું તો કલ્યાણ થયું, પરિવારનું પણ કલ્યાણ થયું. સુંદર ભગવત કથા આજે વિરામ તરફ જઈ રહી છે ત્યારે ગામનો રૂડો સહયોગ રહ્યો જ છે આપણને, અને તો જ આ કાર્ય અહીં સુધી આપણે કરી શકીએ. પરિવારમાં પણ પરમ શાંતિનો અનુભવ લઈ અને 9 દિવસીય કથા નહીં તો પરિવારમાં કંઈક ને કંઈક થાય, પણ આ કથામાં બહુ શાંત વાતાવરણથી કથા વિરામ તરફ જઈ રહી છે. લક્ષ્મણ દાદા અને માના ચરણમાં આજ કથા પરિવાર સહિત સમર્પિત કરીશું. બાપ, અમે તારો પરિવાર છીએ, અમે તારા વંશજ છીએ. તમારી મનની મનોકામના હશે કે જેથી કરી અમારા બધાના એક વિચાર થયા. કારણ કે બધાનો એક વિચાર થાય તો જ આ કથાના મંડાણ માંડી શકાય. એટલે બધાના એક વિચાર અને એકતા અને નિકતાની સાથે આ કથા વિરામ પામવા જઈ રહી છે. બીજું, આ કથામાં આશીર્વાદ તો બીજા હું શું આપી શકું, પણ વ્યાસના ખોળામાં બેઠો છું. વ્યાસ ગાદી એ માં છે બાપ, માના ખોળામાં બેઠા છીએ એટલે થોડુંક અધિકાર તો જરૂર છે. પણ છતાં મારી માન્યતા તો છે કે આપણું કયું ગજું હતું કે આપણે આશીર્વાદ આપી શકીએ. મૂડી તો હોવી જોઈએ ને બાપ, કેમ આપવા આશીષ. પણ છતાં શ્રી હનુમાનજીને પ્રાર્થના કરું બાપ, આવા શુભ વિચારો આપના રહે અને આવા સધર્મના કાર્યો કાયમ થતા રહે અને સુખ શાંતિ સગવડ હોવા છતાં સુખ શાંતિ અને બધાના સુખ વિચારો રહે એવી હનુમાનજીને આપણા ગામ માટે, આપણા પરિવાર માટે બાપ વ્યાસપીઠ ઉપરથી મારી હનુમાનજીને પ્રાર્થના. બીજું, આ આવડું મોટું કાર્યક્રમ થયો એમાં બહુ જ સહયોગ તો જોઈએ. સંપત્તિ તો હોય પણ એની સાથે સહયોગ જરૂરી છે. માટે આપણા ગામના, આપણા પરિવારના યુવાન ભાઈ બહેનોએ ખૂબ મહેનત કરી. પરિવારે તો કરી છે પણ ગામનો રૂડો સાથ રહ્યો છે. એટલે એવા યુવાન ભાઈ બહેનોને પણ બાપ આશીર્વાદ શું, પણ હનુમાનજીને પ્રાર્થના કરું કે આવા શુભ કાર્યમાં તમને શક્તિ શ્રી હનુમાનજી આપે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. બીજું બાપ, આપણા પરિવારમાં આજે શુભ વિચાર સાથે લક્ષ્મણ દાદાના ચરણમાં તમામ સિલોદિયા પરિવારના, પછી નજીક દૂર જે હોય તે બધા મળી આ કાર્ય સંપન્ન તરફ જઈ રહ્યું છે. ત્યારે આઈએ થોડીક સૂક્ષ્મ કથાને વિચારીએ, લઈએ. અને રાવણ માની મોહ છે.
અને તુલસીદાસજી ઉત્તર રામાયણમાં લખ્યું છે, મોહ સકલ વ્યાધિ કર મૂલા. મોહ વ્યાધિનું મૂળ છે. એટલે માયા જરૂરી છે, પણ મોહ બહુ જ ખતરનાક છે. આજે લંકા કાંડમાં, બુદ્ધિમતાના કાંડમાં પ્રવેશ કરીએ અને શ્રી હનુમાનજીના ચરણમાં છેલ્લું સોપાન સમર્પિત કરવાની કોશિશ કરીએ. આઈએ 1-2 મિનિટ શ્રી હનુમાનજીના ચરણમાં આ ચોપાઈ સમર્પિત કરીએ. जय रामेश्वर दर्शन करगी. राम जय राम जय जय राम. લંકા કાંડના શરૂઆતમાં કાળનું વર્ણન કર્યું છે. પછી ભગવાને મંત્રીઓને બોલાવી સેતુની રચના કરી છે. બધાને સૂચના આપી હાથમાં પહાડો લઈ અને આપ સેતુ બાંધો બા. સૌ નલ નીલને આપે છે અને નલ નીલના હાથે પથ્થર પહેર્યા છે. સંતોનો આશીર્વાદ છે નલ નીલને, જેથી કરી બાપ સંતોના આશીષથી નલ નીલ ના હાથે પથ્થર તૈયાર છે. પણ રામાયણમાં લખ્યું છે પથ્થર બધા તૈયાર જરૂર, પણ ભેળા નથી થતા. પછી હનુમાનજી યુક્તિ કરે, એક પથ્થર ઉપર રામ લખે અને એક પથ્થર ઉપર મ લખે. રા અને મ લખી હનુમાનજી પથ્થરને ભેળા કર્યા છે. કહેવું છે ટૂંકમાં એટલું બાપ કે રામ નામના પ્રભાવથી પથ્થર ભેળા થયા. તો આપણે આજ કથાનો વિરામનો દિવસ છે બાપ. માણસ ભેળા નહીં થાય. રામના નામથી જો પથ્થર ભેળા હોય તો બાપ
આપણે માણસ છીએ, કદાચ જીવનમાં એકાબીજાની ભૂલ થઈ ગઈ હોય તો એને ક્ષમા કરી દેજો. મેં 9 દિવસ કથાનું શ્રવણ કર્યું છે. મેં ભગવત કથામાં પ્રેમ દાખવો છે તો મારાથી કેમ અબોલા રાખી શકાય, એટલે ન બોલતા હોય તો બાપ એને બોલાવું છું. આમ ભગવાન શિવની રામે સ્થાપના કરી છે, જે રામના ઈશ્વર છે, જે રામેશ્વર છે. સેતુ બંધાયો, ભગવાન સેતુને કિનારે આવ્યા છે. શક્તિશાળી વાંદરો બધા ઉડ્યા છે, કોઈ પેદલ ચાલે છે. અયોધ્યામાં સુકન થયા છે, લંકામાં અપસુકન થયા છે. લંકાની બહાર સુબેલની તળેટીમાં ભગવાને ઉતારો કર્યો છે. રામજીએ પોતાના સૈનિકોને કહ્યું કે તમે લંકાના કિલ્લાની આજુબાજુ રહેલા ફળ ફૂલ ખાઓ, રાક્ષસોને રોકવા આવે તો એને મુક્તિ આપજો. ભગવાનના હાથે તો રાક્ષસો મર્યા છે, પણ રામની સાથે રહેલા વાનરની સાથે પણ રાક્ષસો ઘણા મર્યા છે. બીજું, લંકામાં બધી તૈયારી કરવી પડી છે. એવી પ્રકારના યુનિફોર્મ આપ્યા છે, એટલી ભોજનની વ્યવસ્થા કરી છે, એટલો દારૂગોળો તૈયાર કર્યો છે કે જે યુદ્ધ માટે અહીંયા ભગવાન રામને કંઈ પણ કરવું પડ્યું નથી. નથી યુનિફોર્મ, નથી કોઈ ભોજનની વ્યવસ્થા, નહીં કંઈ, અને યુદ્ધના મંડાણ માંડ્યા. એનો અર્થ કરી શકાય. બાપ તુલસી કહે છે કે જેને સત્યનો યુદ્ધ કરવું છે એને શસ્ત્રની જરૂર કે સુવિધાની જરૂર નથી. અનીતિ, અન્યાય અને અધર્મના યુદ્ધ માટે શસ્ત્ર અતિ આવશ્યક છે. તુલસીદાસજી લખે છે, લંકાના રણાંગણમાં હવે સુબેલની તળેટી ઉપર પ્રભુ રોકાયા છે. અદ્ભુત પ્રસંગ રામચરિતમાનસમાં લખ્યો છે કે અભિમાની રાવણ આ બાજુ સભાને વિસર્જિત કરે છે, અને રાવણને ખબર પડ્યા છે કે સેતુ બંધાયો છે. રાવણ 10 મુખે બોલ્યો છે, બાપ કે સમુદ્ર બંધાયો, દરિયો બાંધ્યો. મંત્રીઓને પૂછવા લાગ્યો છે કે મારા વાલા મંત્રીઓ, હવે શું કરીશું? પણ ખુશામત કરનારા જે મંત્રીઓ હતા એને એટલું જ કહ્યું કે લંકાના માલિક, ચિંતા શું કરો છો? છે તો બધા વાંદરાઓ ને, એ તો આપણો ખોરાક છે. સમજદાર મંત્રીઓએ જરૂર કહ્યું કે એક દિવસ લંકામાં એક જ વાંદરો આવ્યો હતો, ત્યારે કોઈને ભૂખ નહોતી લાગી. ક્યાં ગઈ હતી ભૂખ? કેમ ન ખાઈ શકા? પણ તુલસી કહે છે, આવું જયારે યુદ્ધ મંડાઈને બાપ, ત્યારે મારી તમારી આજુબાજુ કોઈ ને કોઈ આવો પક્ષપાત કરનારા વ્યક્તિઓ આપણને જુદી જ રીતે શિખામણ આપે. સાવધાન રહેજો. તમે તમારા મનને પૂછજો, હૃદયને પૂછજો કે આ યોગ્ય છે. સુબેલની તળેટીમાં રામજી બેઠા છે. ભગવાન રામને થયું અંગદ અને હનુમાન પગ દબાવે છે. એકદમ ભગવાન રામજી જાગી ગયા છે, બહુ જ બધા એક સાથે જઈ, પણ છતાં બધાની ભગવાન એક પરીક્ષા કરે છે.
યાદ રખના મેરે ભાઈ બહેન, ઈશ્વરના પંથે નીકળશું ત્યારે કસોટી તો આવશે, ચોક્કસ. હા, સમસ્યા અવશ્ય આવશે, પણ ચિંતા નહીં કરવાની. સમસ્યાનું સમાધાન પણ એની સાથે જોડાયેલું હશે. ભગવાને પરીક્ષા એ કરી કે આટલા બધા વાનરો એકત્રિત થયા છે અને છતાં આના બધાની એકતા કેટલી છે. જો એકતા નહીં હોય તો હું કદાચ રાવણની સામે વિજય નહીં પ્રાપ્ત કરી શકું. એકતા જરૂરી છે. એટલા માટે તુલસીદાસજી લખે છે કે ભગવાન રામ બધાની પરીક્ષા કરે છે. કેવી પરીક્ષા કરી રામે? લખ્યું છે કે ભગવાન રામ પૂર્ણિમાના ચંદ્રને જુએ છે. રાત્રિએ પથ્થરનો ઓશીકો કરી પ્રભુ સૂતા છે. પૂર્ણિમાના ચંદ્રને જોઈ ભગવાન રામ પૂછે છે બધા લોકોને કે આ ચંદ્રમામાં કાળો જે ધાબુ છે, કાળો જે દાગ છે એ શું છે? સૌ પ્રથમ સુગ્રીવ કહે છે, મહારાજ મને તો એમ લાગે છે. શું? સુગ્રીવે કહ્યું, પ્રભુ મને એમ લાગે છે બહુ જ, કારણ કે સુગ્રીવે પૃથ્વીનું પરિભ્રમણ બહુ કર્યું છે. વાલીના ડરથી સુગ્રીવ બહુ ફેર્યો છે પૃથ્વીમાં. સુગ્રીવ જેટલું પરિભ્રમણ આ દુનિયામાં કોઈ કરી નથી શક્યું. દુનિયાની પૃથ્વીનો કોઈ છેડો બાકી નથી રહ્યો કે જ્યાં સુગ્રીવ ન ગયો હોય. એટલે સુગ્રીવે કહ્યું કે મહારાજ મને લાગે છે આ ચંદ્રના ઉપર પૃથ્વીનો છાંયો પડે છે ને એટલે એમાં કાળું ધાબુ છે. બહુ જ વૈજ્ઞાનિક વાત કરી સુગ્રીવે, કે જે આજનું વિજ્ઞાન પણ એમ જ કહે છે કે ચંદ્ર અને સૂર્ય અસ્ત નથી પામતા બાપ, એ તો અખંડ રહે છે. બસ આમથી આમ લોક પરલોક થયા કરે છે. એટલે સૂર્ય ત્યાં જતો રહે, ચંદ્ર અહીંયા આવી જાય છે. વળી ચંદ્ર આમ જતો રહે તો સૂર્ય અહીંયા આવી જાય છે. પછી પરિભ્રમણ સતત થયા જ કરે છે. શાસ્ત્રકાર કહે છે આ ચંદ્ર બહુ જ વિજ્ઞાની છે સુગ્રીવ. એટલે એને કહ્યું પૃથ્વીનો છાંયો પડે છે અને એમાં જે તેજ દેખાય છે એ સૂર્યનું પ્રતિબિંબ છે. આવું સ્પષ્ટ સુગ્રીવ અને આજનું વિજ્ઞાન જે ભણ્યા છે એ લોકોને પણ ખબર છે કે આ જ રીતે સૂર્ય ચંદ્રનું બધું ચાલે છે. પણ ભગવાન કડી કસોટી કરે કે એ તો બરાબર છે. પછી કહ્યું છે અંગદને કે અંગદ બાપ તને શું દેખાય છે? આ બધાની એકતા કેટલી છે જોવી છે રામને. અને જો એકતા નહીં હોય તો હું રાવણનો વિજય પ્રાપ્ત નહીં કરી શકું. અંગદે એના વિચારો રજૂ કર્યા. અંગદે એમ કહ્યું છે મહારાજ ચંદ્ર અને વિષ જે આ બંને સમુદ્ર મંથન માંથી નીકળ્યા છે. એટલે ચંદ્ર મોટા છે એનો ભાઈ વિષ ઝેર નાનું છે. એટલે ચંદ્રમાં અમૃત છે પણ પોતાનો ભાઈ નાનું વિષ છે. એટલે વિષને નાના ભાઈને હૃદયમાં રાખ્યો છે. એટલે અમૃત રૂપી ચંદ્રમાના હૃદયમાં એ વિષનો કાળો ડાઘ દેખાય છે. આ બધી વૈજ્ઞાનિક વાતો છે. સમય નથી બાપ, એમાં વધારે નહીં જઈ શકું, પણ બહુ જ સમજવા દેવું. જે ભણે છે ને લોકો એને પણ રામચરિત માનસના અમુક પ્રસંગો એવા લખ્યા છે કે આજનું વિજ્ઞાન પણ કદાચ અસંભવ કહી શકે. રામાયણમાં એક વાત આવે છે કે સ્વયં સંચાલિત કુબેરનું જે વિમાન હતું એમ કહે છે કે એ વિમાનમાં 5 જણા બેસે તો એવડું થઈ જાય.
10 બેસે તો એવડું થઈ જાય, 100 બેસે તો એવડું થઈ જાય, 500 બેસે તો એવડું થઈ જાય. એવું સ્વયં સંચાલિત થતું વિમાન કુબેરની પાસે હતું. હજી આજ સુધી કોઈ વૈજ્ઞાનિક આવું કરી શક્યો નથી. કોઈ પણ વૈજ્ઞાનિક એને લોહી જોતું હોય તો એને કોઈના શરીરમાં જ જવું પડે. તાકાત નથી કોઈ વિજ્ઞાનની કે ફેક્ટરી બનાવી અને કોઈ રુધિર પ્રગટ કરી શકે. કોઈના શરીરમાં જ જવું પડે. દૂધ જોઈતું હોય તો પહેલું દૂધ લેવા માટે ગાયના આંચળમાં જ જવું પડે. પછી દૂધમાંથી ગમે એટલી આઈટમો બની જતી હશે, દૂધનો પાવડર બની કદાચ વર્ષો સુધી રહેતો હશે, પણ દૂધ માટે તો ગાયના આંચળ સુધી જવું પડશે. શાસ્ત્રકાર કહે છે બહુ જ વિજ્ઞાનની વાતો પણ રામચરિતમાનસમાં એટલા માટે મેં કહ્યું હતું, લંકા કાંડ બુદ્ધત્વનો કાંડ છે. બહુ જ બુદ્ધિજીવી રાવણ છે. રાવણનું કોઈ પણ મકાન લઈ લો લંકામાં તો લખ્યું છે બધા મંદિર મંદિર પ્રતિ કરી શોધા. સુંદરકાંડમાં લખ્યું છે બધા મકાન ઉપરથી મંદિર હતા. હનુમાનજીને એમ થયું કે વાહ, આખી લંકામાં મંદિર જ છે, જ્યાં જોવું ત્યાં બધા મંદિર. પણ છે મંદિર, પણ એમાં રહેનારા બધા શરાબી છે. મૂર્તિ નથી, શરાબી છે. બહુ જ ભગવાને કસોટી કરી. આખરે સર્વાનુમતે નિર્ણય લેવાયો કે પ્રભુ તમે તો કહો, તમને શું દેખાય છે? ભગવાને કહ્યું છે કે બાપ, ચંદ્રને એનો ભાઈ પ્રિય છે, એટલે કદાચ ચંદ્ર એ પોતાના ભાઈને હૃદયમાં રાખ્યો છે. એ મત મને ગમ્યો છે. પછી બધા મળી શ્રી હનુમાનજીને પૂછે છે કે હે હનુમંત બાપ, કહો તમને શું દેખાય છે ચંદ્રમામાં? ત્યારે હનુમાનજી બહુ જ બુદ્ધિજીવી કંઈક જુદું જ બોલ્યા છે. બાપ, જેની અમીરાત હોય, જેને ઈશ્વરની કૃપા અને જેની પરંપરામાં વાત આવતી હોય ને, એનું કંઈક જીવન આખું જુદું હોય. હનુમાનજીએ કહ્યું છે કે પ્રભુ, મને તો આ ચંદ્રમામાં કંઈ દેખાતું નથી. મને તો એમ લાગે છે પ્રભુ, ચંદ્રમાને જોઉં છું મહારાજ તો મને ચંદ્રમામાં કાળું ધાબું જે દેખાય છે કોઈ નથી. તો હે રાઘવ, તમારું શ્યામ શરીર મને દેખાય છે ચંદ્રમામાં, તમે દેખાવ છો. આનું નામ છે સિયારામ મેં સદ જગ જાની, કરું પ્રણામ જોરી છે પાની. આ સૃષ્ટિ, આ વિચાર માણસમાં છે. તુલસી લખે છે કોઈ પણ જીવન જાગૃતિનો માણસ પછી સંસારનો લઈ લો અને ઈશ્વર મને લાગે છે આવા ભક્તોના અને સૌના કાર્ય કરવા માટે ધરી આવે છે. જેનો ટુકડો અમર છે, જેનું ભજન અમર છે, ત્યાં હરિનો વાસ છે, ચોક્કસ વાત છે. મેં ઘણી વાર દ્રષ્ટાંત આપ્યું છે. સોરઠની ભૂમિના એક દેવાજ પટેલ હતા, યદુવંશનો માણસ. કહે છે કે એ માણસ કોઈ યુવાન છોકરાનું મૃત્યુ થયેલું અને કહે છે એ સમયે કહે છે કે આપણે ત્યાં પરંપરા હતી લૌકિકની, અને લૌકિકના રિવાજ પ્રમાણે બહુ ગામના
આ જૂના રિવાજો હતા અને એ જોયેલા પણ છે. આપણે કહે છે કે ગામના મંદિર ઉપર બધા એકત્રિત થયેલા. આ માણસ બહુ ગરીબ માણસ હતો, બાપ કાંઈ નહોતું, પણ એની અવિરાત કંઈક જુદી હતી. અને ડાયરામાં બેઠા છે. પછી બપોર થયા એટલે કીધું ગાલો હવે 5-5 મહેમાનોને સૌ ભોજન કરવા લઈ જાય છે. દેવાજ પટેલ પણ બેઠા છે. બાપ ગરીબ માણસ, કાંઈ નથી, અને છતાં એને પણ એમ થયું કે આટલા બધા મહેમાનોને જો બધાય લઈ જતા હોય તો વધારે નહીં, હું ગરીબ છું, પણ એકાદ મહેમાનને તો કોઈ લઈ જાઓ, કોઈને લઈ જાઓ. એમાં એક અડાભીડ પુરુષ બેઠો છે. એને કીધું ગાલો તમે આપણી ઘેરે છાસુનું રોટલા ખાઈ લેજો. માણસ લઈને આવે છે નાની એવી ડેલી, થાંભલીના ટેકા દીધેલા, દેશી નળિયાનું મકાન. કહેવાય છે લગભગ ગામડાઓમાં, આપણા ગામમાં પુરાની ગામ તો દેશી નળિયાનું જ હતું ને. પુરાની ગામ લઈ લો તો દેશી નળિયાનું. દેશી નળિયામાં જીવન આપી ગયું છે. દેશી નળિયું એક ઉલટું ને એક સવડું, એ જ રીતે રાખો ને તો જ પાણી ઉતરે. બે સવડા રાખો તો પાણી અંદર પડે, બધા અવડા રાખો તો પાણી અંદર પડે. એક અવડું ને એક સવડું, એ આપણો સંસાર સમજાવી જાય છે કે જીવનમાં કદાચ એકાબીજાના જીવનમાં અવડા સવડું હશે તો પણ સંસાર ચાલ્યો જશે. એ માણસ જમવા લાવે છે, પોતાની ડેલીએ લાવ્યો. આવી માણસે કહ્યું, અંદર ગયો, મહેમાનને ડેલીએ બેસાડ્યા અને પોતે ગયા. અંદર જઈને કહ્યું છે, આય રાણી, હા ભગવાન, હું એક મહેમાનને લઈને આવ્યો છું ભોજન માટે. એટલે આને કહ્યું કે તમને ખબર નથી, આપણે એક રોટલો હતો, એનો ટુકડો ચોથીઓ, એના 2 ભાગ કરી, એક તમે જમ્યા, એક હું જમી, અને આપણા ઘરમાં કાંઈ નથી, તમે મહેમાનને લઈને આવ્યા. કે બોલે રાણી, બધા લઈને જતા હતા એટલે મને એમ થયું કે હું લઈ જાઉં એટલે લઈને આવ્યો છું, પણ કાંઈ નથી, શું જમાડશું? કે હવે જે કરો હું તો લાવ્યો છું. બને છે એવું કે એ માણસને એમ કહ્યું કે બોલાવો. એ આંગણું કેવું પવિત્ર હશે ને ભાઈ બહેન, કઈ નહોતું છતાંય ઓસરીમાં બેસાડી, ચાકરો નાખ્યો, માથે બેસાડી પાટલો મૂક્યો છે. અંદરથી બાઈ આવી એક પાણીનો પ્યાલો આપ્યો, 5 મીઠાના કણ આપ્યા. 5 મીઠાના કણ અને પાણીનો પ્યાલો મૂકી એ બાઈ પગે લાગી જતી રહી. પણ બાપ જે આવ્યો તો મહેમાન, એ ઓળખી ગયો કે આના ઘરમાં કાંઈ નથી, છતાંય આનો પ્રેમ અદ્ભુત છે. એક એક કણ મીઠાના મુકતો જાય. અડાબીડ પુરુષ બાપ પાણી પીતો જાય, 5 કણ મીઠાના ખાય, પાણી પી. દેવાજ પટેલને કીધું, પટેલ હા હાલો હવે આપણે મંદિરે જાય. સરા ઉપર આવ્યા, ખીચા ખીચ ડાયરો ફેર્યો છે. એ વખતે દેવાજ પટેલે વાત માંડી, કહેવાય નહીં, પણ એને કહ્યું, એને એમ કીધું, બાબા આમ તો અજુગતી ઘટના ઘટી છે, આવી વાત મારે કેવી ન જોઈ, પણ હવે ઉભરો આવ્યો છે અને રહેવાતું નથી ને એટલે કહું છું. શું? કે બાપ આ દેવાજ પટેલની ઘરે હું જમીન આવ્યો છું, તો
કે મારી એવી ઈચ્છા છે કે દેવાજ પટેલનો એક જ દીકરો છે અને એને મારે મારી દીકરી આપવી છે. ગામનો ડાયરો બધો એમ કહે છે કે શું કહો છો? કે હા, કે બોલે પણ એ તો બિલકુલ ગરીબ માણસ છે અને એને કન્યા આપીને દીકરી આપીને શું ફાયદો? કે મને ખબર છે, હું એની ઘેરે ભોજન જમીને આવ્યો છું. 5 મીઠાના કણ સિવાય કંઈ ખાધું નહોતું, છતાંય દેવાજ પટેલે કીધું હું મારી દીકરી આપવા ઈચ્છું છું. અને પછી કહ્યું કે એ પણ મારા સમાજનો માણસ છે, હું પણ એના સમાજનો માણસ છું. મારાથી એને કદાચ કંઈ એને ભેટ આપું તો એ કદાચ ન સ્વીકારે. એની ગરીબાઈ તોડવા માટે હું એને કદાચ કંઈ આપું તો ન સ્વીકારે, પણ મારી દીકરી આપું અને દીકરીને પછી ગાડા ભરી દાઈજો આપું તો હું તો સુખી છું, પણ મારા સમાજનો એક માણસ સુખી થઈ જાય, એટલે દીકરી આપી દાઈજો આપવો છે. ભાઈ બહેન, આ છે આ દેશની અમીરા. ભગવાને કડી કસોટી કરી, આખરે બધાની કસોટીથી ભગવાન સમજી ગયા બધાની એકતા સારી છે. આવી એકતા જોઈ અને ભગવાને કીધું છે, હે અંગદ, હજી એકવાર જાઓ બાપ, જો રાવણ સમજી જાય તો યુદ્ધ નથી કરવું. ભગવાન રામ રાવણ સાથે 3 વખત સમાધાનની કોશિશ થઈ. મેં વચ્ચે કહ્યું તું ત્રિસત્ય છે બાપ. કહે છે પહેલી વખત હનુમાનજી ગયા, બીજી વખત અંગદને મોકલે છે ભગવાન કે જાઓ અંગદ, હજી જો રાવણ સમજી જાય તો યુદ્ધ નથી કરવું. અને શ્રી અંગદ બાપ લંકામાં પધારે છે. લંકામાં અંગદ આવ્યા પછી અંગદનું રાવણે ભયંકર અપમાન કર્યું છે અને અંગદે છેલ્લે કહી દીધું, લંકાના માલિક, બીજું તો શું કહું, મારા પિતાનો તું મિત્ર છે એટલે તને સલાહના 2 શબ્દો કહેવા આવ્યો છું. હજી જાનકી પાછા આપી દે તો તારી લંકા અવિચળ રહી જાય. રાવણ ન માનો. આખરે અંગદને બહુ જ રામની નિંદા કરી છે લંકાપતિએ. અંગદથી રહેવાયું નહીં અને અંગદને બહુ જ ક્રોધ આવ્યો અને કહે છે ખાલી અંગદે પોતાનો હાથ લઈ અને લંકાની ધરતી ઉપર આમ પછાડ્યો તો લંકાપતિનું સિંહાસન ડોલી ગયું, પડી ગયો, પડતા રહ્યો. માથાના 10 મુગટ પડી ગયા, એમાંથી 4 મુગટ ઉઠાવી સીધા ભગવાનને ત્યાં આપી દીધા અંગદે. ભગવાને કહ્યું હનુમાનજીને કે હનુમાન, બાપા મુગટ કોના આવ્યા? હનુમાનજી કહ્યું છે મહારાજ, ચિંતા ન કરો, મેં સળગાવવાનું કામ કર્યું, આને બધું લેવાનું કામ કર્યું છે. કેમ કે આ જેટલા મુગટ છે આ રાવણના છે. બોલે એ તો 10 પહેરે છે, 4 જ કેમ? એ જવાબ આપ્યો હનુમાનજી કે પ્રભુ, અંગદ બહુ જ વાલીનો દીકરો છે, બુદ્ધિમાન પિતાનો પુત્ર છે, એટલે એને 4 મુગટ એટલા માટે આપ્યા કે રાજાઓની 4 નીતિ હોય છે: સામ, દામ, દંડ, ભેદ. આ રાજાની 4 નીતિ છે. હવે રાવણમાં જાનકીના અપહરણ પછી એક પણ નીતિ રહી નથી, એટલે રાવણ પાસેથી રાજાને જે દેન મળી છે એ 4 પાછી લઈ લીધી અંગદે. આમ કહી છેલ્લે અંગદ ત્યાં સુધી બોલ્યો કે લંકાના માલિક, શું કે હું અહીંયા મારો પગ મૂકું અને તારી લંકામાં જો તલવાર કોઈ મારા પગને હલાવી દે એટલે સીતા હારી જાવ.
જય શ્રી રામનો નાદ કરી અંગદે ચરણ દબાવ્યો. એક પછી એક બધા રાક્ષસો આવ્યા. તલવાર અંગદના ચરણને કોઈ હલાવી ન શક્યું. અંતે રાવણને એમ થયું હું જાઉં. રાવણ ઉભો થયો અને જ્યાં રાવણ અંગદના ચરણને પકડવા ગયો, અંગદે ચરણ લઈ લીધો. લંકાના માલિક, મારા પગ પકડવા કરતા એકવાર રામનો પગ પકડી લે, તારા કુળનો ઉદ્ધાર થઈ જાય. સંકોચાળો રાવણ પાછો વળ્યો. અંગદ છેલ્લે નીકળે છે, બહુ સુંદર બોલી નીકળ્યો. અંગદે કીધું યાદ રાખજે લંકાના માલિક, તારા શરીરને શિયાળિયા કૂતરા જો તારા શરીરને ખાય નહીં અને રણ મેદાનમાં વાલીનો દીકરો હોવ અને તારા એક એક માથાને ફૂટબોલના દડાની જેમ જો રમાડું નહીં તો હું વાલીનો દીકરો નહીં. જાઉં છું ને હવે આવજે મેદાનમાં. છેલ્લો પડકાર કર્યો અંગદે. રાવણે કહ્યું કે એને પકડી લો, એને જેલ હવાલે કરો, એને મૃત્યુદંડ આપો. રાક્ષસો ઉભા તો થયા, પણ અંગદે જ્યાં આંખ ફેરવી ત્યાં પાછા બેસી ગયા. રાવણે કહ્યું બેઠા છો કેમ? પકડી લો. કે મહારાજ હુકમ કરવો સેવો છે, નજીક તો જાઓ. અને જેટલા અંગદની નજીક આવ્યા બાપ, જે વાલીએ રાવણને 6 મહિના કાંખમાં રાખ્યો તો એનો દીકરો હતો, પકડી પકડી રાક્ષસોને મસળે. પણ અંગદે એટલાને જ જવા દીધા કે અંગદને જોઈ અને જ્યાં અંગદ સામે જોવે એટલે ઓલા બોલે રામ રામ રાજા રામ રામ જેની સામે જોયું બધા રામ રામ જપે છે. અંગદ પાછો આવ્યો, ભગવાનને આવી કહે છે પ્રભુ યુદ્ધ અનિવાર્ય છે, નહીં સમજે. આ બાજુ રાવણની સામે એક દિવસ વિભીષણ આવ્યા. વિભીષણે કહ્યું મોટા ભાઈ, હજી કહું છું જાનકી પાછા આપી દો તો યુદ્ધના મંડાણ જે મંડાણા છે રોકાઈ જાય અને આપણી લંકા અવિચળ રહી જાય. જ્યાં સીતાને પાછા આપવાની વાત કરી, રાવણથી રહેવાયું નહીં. રાવણે અંગદની છાતીમાં લાત મારી કે જા, મારું અન્ન ખાય અને દુશ્મનના વખાણ કરે છે, જા જતો રહે. બહુ બુદ્ધિશાળી રાવણ છે બાપ. શું કામ છાતીમાં લાત મારી? કે બુદ્ધિશાળી બાપ, તું બુદ્ધિથી વિચારમાં છાતીમાં લત મારી કહ્યું કે છાતીથી હૃદયથી વિચારી જો, હવે આ લંકામાં કોઈ નહીં બચે, તું એકાદો તો એના પક્ષમાં વહી જા તો બચી જા. કારણ કે આ લંકામાં કોઈ નહીં બચે તો આ લંકા રામ લઈ જશે. દુશ્મનને મારી કાયા આપવી છે પણ લંકા નથી આપવી, આ મારી રાજનીતિ છે. એટલે રાવણે સામે પક્ષ મોકલી દીધા વિભીષણને. ખબર છે કે અહીંયા રહીશે તો નહીં બચે, એટલે એના પક્ષમાં મૂક્યો. બુદ્ધિશાળી હોય ને એ એમ જ હોય. ભગવાન રામની સામે વિભીષણ આવે. હનુમાનજી કહ્યું પ્રભુ વિભીષણ આવે છે, બોલે લઈ આવો. કે એને બાંધીને લઈ આવો? સુગ્રીવ કહે કે નહીં. ભગવાન કહે
કે મારી સામે આવે એનું બંધન મુક્ત થઈ જાય. બાંધો નહીં તો બે બાજુ વાંદરાની લાઈન ઊભી રાખો, વચ્ચે લાવો, એટલે એને એમ થાય કે અમારું સ્વાગત કર્યું, અને જો આડાવડો થાય તો પકડી લેજો. દુશ્મનનો ભાઈ છે, સીધો ભરોસો ન કરાય, એટલે આવ્યા છે. વિભીષણે ભગવાનની શરણાગતિ લીધી છે, અને પછી ભગવાને નક્કી કર્યું હવે યુદ્ધ અનિવાર્ય છે. તુલસીદાસજી લખે છે, પાપ વિભીષણના કહેવાથી યુદ્ધનો મંડાણા, અને યુદ્ધમાં તુલસીદાસજી લખે પહેલા જ દિવસના યુદ્ધમાં રાવણના અડધા સૈન્યને સમાપ્ત કરે છે. તુલસીએ લખ્યું છે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમનિયન ભાવ બૈદા નવકંડલોચન કંજ મુખ કર પદ કંજારુણા કંદા ભય ગણિત અમિત છબિ નવની नीरज सुंदर वटपीत मानव तंकर धुकिलम जनकपुतावलम. લંકાના મેદાનમાં બાપ રાવણ ચરવર, લંકાના મેદાનમાં એક પછી ઘણા રાક્ષસો આવે છે. રામાયણમાં લખ્યું છે કે સિંહને ગમે એટલી લાગણ થાય પણ જેમ ઘાસ ન ખાય. રાવણ સામાન્ય નથી. મારું તુલસી લખેલ છે કે લંકાના મેદાનમાં રાવણના એક સૈન્યને ભગવાન રામ સમાપ્ત કરે છે. અડધું સૈન્ય સમાપ્ત થયું, અને રાવણને ખબર પડી કે હવે અમે બહુ બચા નથી, એટલે કહે છે કે લાવ હું કુંભકર્ણને જગાડું. ભજદીન બંધુ દિનેશ, ભજદીન બંધુ દિનેશ દાનવ દૈત્યવંત નિકંદન રઘુનંદયાનંદ ચંદ્ર કૌશલ્ય ચંદ્ર દશરથ નંદન. સામે રાવણ કુંભકર્ણને જગાડે છે. કુંભકર્ણને જગાડ્યો છે, બાપ તું જા. બાપ જાગ્યો ને કુંભકર્ણ, એનો બહુ સુંદર શબ્દ બોલ્યો છે, પગે લાગવા જેવો લાગે. બાપ કુંભકર્ણ એમ કહી દીધું, હે બાપ રાવણ, સમય પહેલા મને કેમ જગાડ્યો? બોલે જગાડવાનું કારણ એક જ છે, મેં સીતાનું અપહરણ કર્યું, યુદ્ધના મંડાણા છે, અડધું સૈન્ય સમાપ્ત થયું છે, હવે તારી મદદની જરૂર છે. કુંભકર્ણે કહ્યું, એ સઠ, જગદંબાનું અપહરણ કર્યું, જાનકીનું અપહરણ કર્યું? બોલે હા, હવે આપણું કલ્યાણ નહીં થાય. કુંભકર્ણ લંકાના માલિક, પણ બાપ હવે ગંગા ગામને પાદર આવી છે, લાવ હું પણ એમાં ડૂબકી મારી મુક્ત પામું. શ્રાપ પાયો છે, અખાજ ભોજન ખાધું છે. લંકાના રણાંગણમાં કુંભકર્ણ આવે છે. ભગવાને વિચાર કર્યો, આનો કુંભકર્ણ કદાવર શરીર છે કુંભકર્ણનું. વિભીષણને કહે છે, બાપા કોણ આવ્યું? ભગવાનને વિભીષણે કહ્યું, પ્રભુ મારા મોટા ભાઈ છે. બોલે ક્યાં હતા? કે તો 6 મહિના સુવે છે મહારાજ. ઓ ભગવાને કહ્યું, જા બાપ, તારા ભાઈ છે, મળી લે, છેલ્લી મુલાકાત કરી લે. વિભીષણ આવે છે ભગવાન પાસે. વિભીષણ આવ્યો છે કુંભકર્ણની પાસે. કુંભકર્ણને કહ્યું છે, પ્રણામ કર્યા. કુંભકર્ણે કહ્યું, ભાઈ
તું હજી જીવે છે? કે બોલે હા. તને ખબર નથી, લંકાનો માલિક તો બધાને હોંપવા નીકળ્યો છે. તો તું જીવે છે? કે હા. એક વાત સાંભળી લે બાપ વિભીષણ, હવે મૃત્યુના અંત સુધી રામના શરણ છોડતો નહીં બાપ. એના શરણમાં રહેજે, છેલ્લી ઘડી સુધી ભજન કરજે બાપ. વિભીષણને બોધ આપ્યો, બહુ કદાવત શરીર આઠમાં ઉભો રાખ્યો તો વિભીષણને, અને કીધું વિભીષણ મૃત્યુના અંત સુધી હરિશમરણ છોડતો નહીં, રામના ચરણ છોડતો નહીં બાપ. અને કુંભકર્ણ કહે છે કે જે ભગવાનને કે મને બહુ રમાડે નહીં, મને મુક્તિ આપી દે. આમ કહી અને બાપ લંકાના રણાંગણમાં કુંભકર્ણ આવવાની તૈયારી છે. કુંભકર્ણ મૃત્યુ પામે એના પહેલા કુંભકર્ણે વિભીષણને બહુ બોધ આપ્યો છે. તુલસીદાસજી લખેલ છે કે આનુવાસિક લોહીના ગુણ તો હતા, એની સાથોસાથ કુંભકર્ણ લંકાના રણાંગણમાં રામ સાથે બહુ જ બોલ્યો છે. રામને કારણ કે ગમે તેમ તો આમ તો કુંભકર્ણે વિભીષણને ઠપકો પણ આપ્યો છે કે તું ગમે તેમ તો દેશદ્રોહી નીકળો. તે રાષ્ટ્રને દગો આપ્યો. એટલું નહીં, તું કુળદ્રોહી પણ નીકળો. પોતાના પારિવારિક કુટુંબમાં કુળમાં જ્યારે કોઈ પણ મુસીબત આવે કે શુભ કાર્ય હોય અને એમાં જે દિવસે એ માણસ પણ રહી જાય કે ન આવી શકે કે ન આવવાની કોશિશ કરે તો એને મારો તુલસીદાસજી લખે છે એ કુળદ્રોહી છે. પછી એને છોડી દેવાય કે જા. જે રાષ્ટ્રમાં બુરું કરીને પ્રદેશની ભૂમિમાં જતો રહે એ રાષ્ટ્રદ્રોહી છે. કુંભકર્ણે કહ્યું તું રાષ્ટ્રદ્રોહી છે બાપ, પણ ખેર હવે ઈશ્વર આવ્યા છે, હું સ્નાન કરી લઉં. આમ કરી અને લંકાના મેદાનમાં બાપ કુંભકર્ણ પધારે છે. આજે કુંભકર્ણને વિદાય આપી દઈએ. કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ તવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદાર પય ગણિત મિત સતિ નવ નીલ નીરજ સુંદરમ લંકાના મેદાનમાં આવ્યો છે. ભગવાન રામે કહ્યું કે ઉતાવળ થયા અને જ્યાં ભગવાન રામની સામે કુંભકર્ણે હથિયાર ઉઠાવ્યા, હજારો વાંદરાઓને પોતાના ચરણ નીચે ચકડી નાખ્યા છે. આખરે ભગવાન રામને વિચાર્યું કે કુંભકર્ણ સીધો નહીં મરે અને રામ મારતા પણ નથી, કારણ કે જ્યાં સુધી વિભીષણ ન કહે ત્યાં સુધી નથી મારવો. ભગવાન રામે કહ્યું વિભીષણ કુંભકર્ણને કેમ મારવો? ત્યારે કહે છે પ્રભુ એની ભુજામાં બળ છે. ભગવાને તીર માર્યું છે અને કુંભકર્ણનો પહેલો દાબો હાથ કાઢ્યો, જમણો હાથ કાઢ્યો. કેવલ કુંભકર્ણનું હાથ વિનાનું ધડ લડે છે. પછી ભગવાને કહ્યું કે એ કુંભકર્ણ છેલ્લા દર્શન કરી લે બાપ. અને કુંભકર્ણ આંખથી રામના છેલ્લા દર્શન કરે. દર્શન
દર્શન પૂરા થયા ભગવાન રામે ઝાડથી મસ્તક ચૂર્યું અને છતાં હાથ વિનાનું મસ્તક વિનાનું ઝાડ પણ લડે છે. પછી ભગવાને કહ્યું, હે વિભીષણ, હવે શું કરું? બોલે એના શરીરના ટુકડા કરો મહારાજ. અને ભગવાન રામે કુંભકર્ણને કમળથી એના બે ભાગ ફેર્યા અને પહાડ પડે એમ કુંભકર્ણ પડ્યો અને જય જયકાર કર્યું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રાવણની કુંભકર્ણની ગતિ થઈ. ભગવાન નજીક ગયા અને કુંભકર્ણના એ આત્માને ભગવાન રામે ગતિ આપી. હવે એક ઘટના જુદી ઘટે છે કે વિચાર કરે છે રાવણ કે ભાઈ જતો રહ્યો, હવે કેવલ બચ્યો છે રાવણ અને મેઘનાદ. પણ એ કથા કહું એના પહેલા જાહેરાત આપી દઉં. આજે બપોરે મહેમાનની પ્રસાદી છે, બધાએ મહેમાને પ્રસાદી લઈ રોકાવાનું છે અને સાંજે 5:30 આખું ગામ ધુવાણા બંધ છે એટલે બધાએ પ્રસાદી લેવા આવવાનું છે. આ પાઘડી વાળો સૌને પ્રસાદ આપે છે એટલે બધાએ પ્રેમથી પ્રસાદ લેવાનો છે. એટલે ગામમાં કહેવાયું છે, પણ છતાંય ન કહેવાયું હોય તો કહી દો. અને મહેમાનોને ખાસ વિનંતી કે આવ્યા છો કે બધા સાંજ સુધી રોકાજો, સાંજે પ્રસાદી લઈને જજો. ઓછામાં ઓછું 2000 થી 1500 2000ની રસોઈ છે એટલે પ્રેમથી સૌ પ્રસાદ લેજો. 5:30 અમે તો બપોરે પ્રસાદ લઈ અને નીકળી જવાના છે, કારણ કે મારી પાસે સમય નથી એટલે અમે નીકળી જશું. પણ છતાં બપોરે પ્રસાદ અમે લઈને જશું. આજ સાંજનો પ્રસાદ લક્ષ્મણ દાદાને માતાજીને પ્રસાદ ધરી તુલસી પત્ર મૂકી પ્રસાદ ધરી પછી ગામને જમાડજો બાપ. એટલે રિદ્ધિ સિદ્ધિ તમારી રહેશે અને હનુમાન બધા જ કાર્ય પૂરા કરે. ભગવતી તો ભેળી છે જ, એના વિના તો આ મંડાણ મંડાય નહીં. એટલે માના ચરણમાં કથા સમર્પિત કરી, પૂછી એના ચરણમાં મૂકી, શ્રી પણ એના ચરણમાં મૂકી અને હું તો બાપ સમયસર નીકળી જઈશ. પણ ફરી પાછા વળી ક્યાંક આવા સમય મળીશું. અમારે તો આજ કરવાનું છે.